બગદાણા બબાલને લઈને, કારણ કે હવે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. વધુ વિગતો શું છે, કેટલા દિવસના રિમાન્ડ મંજૂર થયા છે? જી ગોપીબેન. હા, બિલકુલ હંસિની, આપણે વાત કરી લઈએ બગદાણાની, કારણ કે બગદાણાની અંદર જે રીતે આખો ઘટનાક્રમ થઈ રહ્યો છે, અહીંયા સમાજકારણ પર હવે રાજકારણ જે છે એ ભારી પડી ગયું. આમ તો કહી શકાય કે રાજકારણ પર સમાજકારણ ભારી પડી રહ્યું છે, અને સમાજકારણ જે રીતે આગળ વધી રહ્યું છે, ક્યાંક ને ક્યાંક એસઆઈટી ઉપર પણ એ જ પ્રેશર ઊભું કરવામાં આવી રહ્યું છે કે એસઆઈટી આખા મામલાની અંદર ઇન્વેસ્ટિગેશન કરે. ઇન્વેસ્ટિગેશન જ્યારે એસઆઈટીને સોંપવામાં આવ્યું છે, તો જે રીતે સામાજિક એક દબાણ આખું ઊભું થઈ રહ્યું છે, કારણ કે એસઆઈટીએ પણ ઇન્વેસ્ટિગેશન કરીને સાબિત કરવું પડશે, જો જયરાજ આહિર આની અંદર ઇન્વોલ્વ હશે તો જયરાજ આહિરનું ઇન્વોલ્વમેન્ટ કઈ રીતે, એની વિરુદ્ધના જે પુરાવા છે એ પુરાવા એસઆઈટીએ ભેગા કરવા પડશે. એટલે અહીંયા આગળ ક્યાંક જેને કહી શકાય કે સમાજ પ્રેશર કરી રહ્યું છે, પણ સમાજનું પ્રેશર પણ એક વસ્તુને સમજવું પડશે કે એસઆઈટીએ એને સાબિત કરવાનું છે, કારણ કે સતત આવી રીતે આવેદનપત્ર આપવાથી કંઈક પ્રેશર ક્રિએટ કરવાથી ક્યાંક તમે એવું ના બને કે પોલીસ ઉતાવળમાં કાચું કાપી નાખે. એટલે અહીંયા આગળ જે રીતનો ઘટનાક્રમ આખો સામે આવ્યો છે, પહેલા તો આપણા દર્શકોને જણાવી દઈએ કે આ જે આખો ઘટનાક્રમ અત્યારે સામે આવી રહ્યો છે તેના પ્રમાણે જે આરોપીઓ છે, 8 આરોપીઓને કોર્ટની અંદર રજૂ કરવામાં આવ્યા હતા. આ 8 આરોપીઓના 8 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા, પરંતુ 3 દિવસના રિમાન્ડ કોર્ટે અત્યારે મંજૂર કર્યા છે. આ 3 દિવસના રિમાન્ડની જો વાત કરવામાં આવે તો મહુવાની કોર્ટ દ્વારા જે રિમાન્ડ આપવામાં આવ્યા છે તેમાં 120B જે ષડયંત્રની ધારા છે એ ધારા પણ આની અંદર એડ કરવામાં આવી છે. એટલે ક્યાંક ને ક્યાંક જે અત્યાર સુધી પીઆઈ ડાંગર દ્વારા જે એફઆઈઆર લખવામાં આવી હતી તેની અંદર ક્યાંય એને ષડયંત્ર બતાવવામાં નહોતું આવ્યું. હવે આની અંદર ષડયંત્રની જે ધારા છે આઈપીસી એ લગાડવામાં આવી છે. એટલે અહીંયા સ્પષ્ટ થઈ જાય છે કે કોકે તો ષડયંત્ર કર્યું છે, અને એ જ ષડયંત્રના આધાર ઉપર નવનીતભાઈ બાલદિયાને માર મારવામાં આવ્યો છે. એટલે કોકે પ્લાનિંગ સાથે આખું ષડયંત્ર એટલે પ્લાનિંગ કરવામાં આવ્યું કે નવનીતભાઈ ક્યાં જાય છે, કઈ રીતે જઈ રહ્યા છે, બાઇક ઉપર છે, ગાડી ઉપર છે, શું અત્યારે કયા કપડાં પહેરેલા છે, આ બધી જ વસ્તુ એની અંદર આવે. અને આ દરેક વસ્તુનું હવે જે એસઆઈટીની ટીમ છે એ એસઆઈટીની ટીમ ઇન્વેસ્ટિગેશન કરશે.